ભારત માતા કી જય. આંબાના બગીચા ધરાવતા ખેડૂત ભાઈઓ, બગીચા કાપવાનું બંધ કરો. મારું નામ ધીરુભાઈ ભાખર છે. ભારતીય કિસાન સંઘમાં પૂર્વ ગુજરાતના મંત્રી તરીકે આપણે ગુજરાતમાં 4 યુનિવર્સિટી જુનાગઢ, આણંદ, નવસારી, દાંતીવાડા એના બોર્ડમાં કામ કર્યું. ઓલ ઇન્ડિયા કૃષિ મંત્રાલય ભારત સરકારમાં પણ મેમ્બરમાં હતો. વિષય વિડીયો ઉતારવાનું એ છે કે અત્યારે આમ જોઈએ તો આખા ગુજરાતમાં નહીં પણ ઘણી જગ્યાએ જે બગીચા કાપવાનું વાતાવરણને કારણે ચાલુ થઈ ગયું છે. તો એનું કારણ ખેડૂતોને કેરી નથી આવતી. એક જ સિઝનનો જે પાક હોય છે અને એ પાક ન આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય. ઘણા બધા ખેડૂતો તો મોટા મોટા બગીચા હોય છતાં પણ ખાવા કેરી ન મળે તો ખેડૂત મજબૂર બન્યો છે બગીચા કાપવા માટે. પણ મારો ઘણા વર્ષોનો અનુભવ અને સર્વેની રિસર્ચ કર્યા પછી ખબર પડી કે બગીચામાં કેરી કેવી રીતે નથી આવતી, શા માટે નથી આવતી. તો મુખ્ય મુદ્દો તો એટલા જ છે કે આપણે 2002થી વરસાદ છે એ વધુ પડવા માંડ્યો. એટલે શું છે, જમીનની અંદર જે ભેજ છે એ વધી ગયો. અને મુખ્ય મુદ્દો તો એ છે કે ભેજ વધવાને કારણે જ્યારે મોર આવે ત્યારે બરોબર ઝાકળ અને ભેજને કારણે જે એ મોરની અંદર જે ઝાકળ બેસી જાય અને મોટા જે બગીચા છે, મને ખબર છે કે જે તાળા તાલુકાના માનું ધાવા છે, મોરુકા છે, જસાપુર છે, આકોલવાડી છે, આવા ગામડામાં જે મોટો વર્ષના ઝાડવા છે એમાં ભેજ ઉડે જ નહીં. જો ભેજ ન ઉડવાને કારણે જે મોરની અંદર ભેજ પડ્યો રહે અને એને કારણે એને ફૂગ આવે. ફૂગ એટલે કે જેથી કરીને જે કંઈ મગ્યો બેસવાનું થાય એ આખું રાખોળીઓ થઈ જાય અને કેરી આવતી બંધ થઈ ગઈ. મુખ્ય કારણ તો આનું મેં રિસર્ચને બહુ ચિંતન કર્યું તો જાણવા મળ્યું કે ભાઈ હું તારણામાં એટલે કે ઘણા વર્ષોથી 1972થી મારો તો પ્રવાસ છે. તો 1972માં દુષ્કાળ પડ્યો હતો. એ પછીના વર્ષો સાધારણ એટલે કે બહુ અતિ વરસાદ નહોતા પડતા પણ સારા વર્ષ હતા. 86માં દુષ્કાળ પડ્યો. ત્યાર પછી 1996માં, પછી 98માં. એટલે દુષ્કાળો પડે ક્યારેક વર્ષ સારા થાય પણ આટલો બધો વરસાદ નહોતો પડતો. અને 2002 પછી તો એટલો વરસાદ વધી ગયો કે ક્યારેક વર્ષે તો 100 ઇંચ વરસાદ એ એરિયામાં પડતો થઈ ગયો. જેને કારણે જમીનના જે તળ છે એ એકદમ ઊંચા રહ્યા. એટલે શું થાય કે જમીનની અંદર ભેજ વધી ગયો. ભેજ વધવાને કારણે જ્યારે મોર આવે ત્યારે એ ભેજ જે મોરમાં બેસી જાય, ઝાકળ ને ભેજ બી બેસી જાય અને એને કારણે જે ફૂગ લાગે એટલે રાખોડીઓ આવે ને મગ્યો બંધાય નહીં અને જેથી કેરી આવતી બંધ થઈ ગઈ. એટલી બધી દવાઓ છટાવા માંડી, ખર્ચા કર્યા પણ એમાં સફળ ન થયા. તો મેં અમારોને કે મારું આમ ગામથી પરબ જવાનું ઘણી જગ્યાએ થાય. પરબ એટલે કે ભેસાણ તાલુકાની પરબની જગ્યા એ બાપુની ત્યાં બગીચો છે. હું દર વર્ષે આમ તો મારે દર મહિને નીકળવાનું થતું હોય. તો એ દર વર્ષે બગીચો ખૂબ જ આવે. તો એમાં સર્વે કર્યો, ભાઈ આ બગીચો શું કરવા આવે છે, બાકીના બગીચા નથી આવતા. તો બાપુને ત્યાં મને કે હજારો માણસો જમતા હોય, રસોડું મોટું થતું હોય સવારમાં વહેલા પણ, અને એનો જે સીમણીનો ધુવાળો છે એ બગીચામાંથી પસાર થાય એટલે કે જે ભેજ છે એ ખેંચાઈ જાય અને જે ખેંચાઈ જાય એટલે મગ્યો બંધાય જોરદાર અને એને કારણે કેરી આવે. આ સર્વે પછી મેં મારે સોમનાથ જિલ્લામાં એફપીઓનું કામ ચાલુ હતું. ફાર્મર પ્રોડ્યુસર કંપની, ખેડૂતોને જે એક કંપની બનાવીને એનું માર્કેટિંગ કરવાનું આગળ કામ ચાલતું હતું અને હજારો ફોન કરવાના થયા. તો ઘણા ખેડૂતોને ફોન કર્યા તો એમાંથી એ જાણવા મળ્યું. એક માધુપુરના ખેડૂતે મને વાત કરી કે ધીરુભાઈ, મારે એક ભાગિયું રાખતો હતો અને ત્યાં કોલું હતું. કોલું એટલે કે સિસોડો એ હાલતો હતો. એ સિસોડાનો જે કોલાની સીમણીનો જે ધુવાડો બગીચામાંથી પસાર થતો હતો એમાં કેરી આવતી હતી. પણ જે વર્ષે મેં એ કોલું બંધ કર્યું એટલે કે ગોળનું રબડું બંધ કર્યું અને એ કેરી ન આવી. તમારી વાત 100% હતી. પછી વલસાડ ડિસ્ટ્રિક્ટની અંદર ઉનાઈને એ એરિયામાં પણ મારા ઘણા બધા કાર્યકર્તા મિત્રો છે. એમને પણ વાત કરી કે મનસુખભાઈ ટીંબીવાળા છે, એને પણ બગીચો છે. એ પણ એને મેં પૂછ્યું કે ભાઈ આવી રીતે કે ધીરુભાઈ 100% હાથ હતી. મારી જ બાજુમાં ગોળનું કોલું હાલતું હતું
ત્યાં લગી મારા બગીચામાં ફૂલ કેરી આવતી હતી અને એક ઓલું બંધ થયું એટલે કેરી બંધ થઈ ગઈ. બોરવાવના એક ભાઈને મેં ફોન કર્યો. એ કે ધીરુભાઈ, હું મારા બગીચામાં જે આંબા નીચે ચા પકાવું છું એમાં ફૂલ કેરી આવે છે. એટલે આપણને અનુભવ થઈ ગયો કે ભાઈ કેરી ન હોવાનું કારણ મૂળ ભેજ, અને ભેજને કારણે રાખોડીઓ આવી જાય. રાખોડી આવે એટલે કે જેને કેરીનું બંધારણ ન થાય અને બગીચા કાપવાનું ખેડૂતો ચાલુ કર્યો. તો ખેડૂત મિત્રો, મારી વિનમ્ર વિનંતી છે, 1 વર્ષ જાળવી જાઓ વહેલા ઉઠીને. માનો કે તમે જ્યારે મોર આવી જાય એટલે તમે વહેલા ઉઠીને તમારે તમારા બગીચા સાફ કરી નાખો. સાફ કરીને પાંદડા અને ખડના ઢગલા કરી નાખો અને અગાઉ નહીં હળગાવતા. જ્યારે ઝાકળ આવે મોર સમયે ત્યારે વહેલા 4 વાગ્યે 5 વાગ્યે ઉઠીને તમારે આખા બગીચામાં ધુવાડો ફેલાઈ જાય એવી રીતે તમારે એમાં ધુવાડો કરવાનો. અને તમારે જ્યાં સુધી મગીઓ બંધાય એટલે કે ચણા જેવડી ખાખડી ન થાય ત્યાં સુધી તમારે ધુવાડો ચાલુ રાખવાનો. અને તમે અખતરો કરો, તમારે કેરી આવશે જ. બીજો ઉપાય થોડો ખર્ચાળ છે. માનો ને કે આંબા જે માપસરના હોય, બહુ મોટા હોય, એમાં શક્ય નથી, એમાં તો ધુવાડો જ કરવો પડે. માપસરના આંબા હોય 5, 7, 8 વર્ષના, તો એમને માટે તમે ગ્રો કવર, એટલે કે આપણે જે તરબૂચના ટેટીમાં જે ગ્રો કવર નાખીએ છીએ એની ઉપર, એને તમે એવી રીતે સિલાઈ કરીને, માનો કે 8 ફૂટનો રોલ, 8 ફૂટ પહોળાઈનો રોલ આવે, આમ લાંબો તો જોઈએ એટલો આવે છે, એને એવી રીતે આંબા પ્રમાણે તમારે એનો ડબલ સિલાઈ કરીને એનું માથે ઢાંકી દો. અને જ્યાં સુધી કેરીમાં ઝાડી ન પડે ત્યાં સુધી ગ્રો કવર રાખો. એટલે એ કેરીમાં 2 ફાયદા થાય. એક તો તમારે કેરીનું બંધારણ આવશે, ઝાકળ અડશે નહીં. અને બીજા નંબરમાં જે મધ્યો આવે છે એ મધ્યો પણ તમારું ગ્રો કવર રોકી દે, કારણ કે મધ્યો પણ એ ભેજને કારણે જ આવે છે. બહારનું વાતાવરણ નહીં આંબા ઉપર પડે, જેથી કરીને તમારો મધ્યો પણ અટકી જશે. આ તમે ટ્રાય કરો આ 1 વર્ષ, પછી આપણે જોઈશું. પણ મારી જિંદગીનો જે આ સર્વે છે એ મને 100% ખાતરી છે કે ભેજને કારણે જ આંબા નથી આવતા. તો ખેડૂત મિત્રોને મારે વિનંતી છે, 1 વર્ષ તમે આંબા ન કાપો અને ટ્રાય કરો, વહેલા ઉઠો અને ઝાકળને તમે માનો ને કે ધુવાડાથી તમે એનું સંકુલન કરો. અસ્તુ. ભારત માતા કી જય.